કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જવાના શું કે ગાયોની સેવા કરવા. સુરેશભાઈ વસરા, તમે નામ તો સાંભળ્યું છે. લાલપુર જામજોધપુર તાલુકાના લગભગ જેટલા ગામડા છે ને અહીંયા શું કે ગાયોની સેવા કરે છે. દવા આ તે બધું શું કે પૂરું પાડે. એવું બધું કંઈ પણ ગાયોને હોય તો એને સારવાર કરે ગમે ત્યારે. અને ઇકો ગાડી છે ને સ્પેશિયલ એના માટે જ રાખી છે એમ. સ્પેશિયલ કંઈ પણ એવી એમરજન્સી હોય તો નીકળી જ જવાની વાત છે. તો આજે આપણે કંઈક એવું અભિયાન કયો કે તમે જે કયો એ રીતનું લઈને આવ્યા. આખો દી ગાયોની સેવા કરવાની છે આ ગાડીમાં. આખો દી, બરોબર? તો જો આખી ગાડીમાં જો દવાઓ બધું ભરી લીધું છે. એટલે આપણી સાથે કોને ખબર? કેશુરભાઈ, નામ તો સુનાઈ હોગે. પછી બીજા છે જીગરભાઈ, ઉસકા નામ બી સુનાઈ હોગે. અને આપણે બધા અત્યારે જો જાય ગાયોની સેવા કરવા. અત્યારે પેલા એક અહીંયા સાઈનાથ કારખાનું હોય ને ત્યાં જાવું, પછી આગળ આગળ વધતા જાવ. ક્યાં ક્યાં જાવ એ તમે જોયા રાખજો ધીરે ધીરે, બરોબર છે? તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા સાઈનાથ કારખાને, બરોબર છે? અહીંયા શું કહે ગાયો રાખેલી છે સ્પેશિયલ ખાવા પીવા, દૂધ પીવા રાખી છે, બરોબર? ટૂંકમાં એવું જ નહીં કે શું કહેવાય ક્યાંય ગૌશાળામાં કે અહીંયા ક્યાંય ગાયોને શું કહેવાય કંઈ થયું હોય તો સારવાર મળે. ગમે અહીંયા ઘર વાત ગમે અહીંયા હોય ને ગાયોને સારવાર મળે. અહીંયા એક ગાય છે એને ટૂંકમાં ખાતી નથી 2-3 દિવસ. તો મિત્રો કેશુર કિંગ ઓડિશન ભરે છે, બરોબર? ગાય માતાને આપણે શું કહેવાય ખાતી પીતી નથી એના માટેનું છે દવા. જો ભરી લીધું છે આખું. જીગર હજી વિચારે છે કે આપણે શું બોલવાનું થાય છે કે મૂકવું તો હે જ નહીં કે ભરી લીધા है. एक एंटीबायोटिक है, एक मल्टीविटामिन है અને એક પેન કિલર है. હાલો દઈ દે. અને આ હે ને અમુક પોઝિશનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. અમુક પોઝિશન હોય ભાઈ ચામડીમાં દેવાના હોય, જેમ કે બગવાનું એવું હોય. અને આ નસમાં રગમાં ના લાગે ને એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. એટલે જોજો ડૉક્ટર પહેલા હે ને હુઈ ખૂંચાડીએ પછી એડિશન મારીએ. હુઈ ખૂંચાડીએ જો એમાં લોહી નીકળે ને તો એ ભાઈ હે ને નસમાં કે રગમાં આવી ગયું હોય તો ફટાફટ આપણે હુઈ કાઢીને વળી પાછું અંદર બીજી જગ્યાએ આપણે ઇન્સર્ટ કરવાનું છે. હાલો ફટાફટ દઈ દે. બેહુનું કર્યું ને આપણે? હા કર્યું છે એટલે જ કહું. સુરત હતા ભાઈ પેલા, સમજ્યા? તો મિત્રો આપણે અહીંયા શું કહેવાય ગાયની સારવાર કરી દીધી છે, બરોબર? હવે આપણે નેક્સ્ટ લોકેશન જવાના છીએ. ત્યાં પણ આપણે ગાયની સેવા જ કરવાની. આજ કમને કીધું ને આખો દી લડી લેવાની વાત છે, બરોબર? એ આમાં એટલે ઇકોમાં જ, બરોબર? તો ચાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા લાલપુર. લાલપુર જેવા ગાયું દેખાય ને, જો જીગર ઉભો વિડીયો ઉતારે. મિત્રો આપણે શું કહેવાય ફરફરી ઉડાડ્યું હોય કઈ રમાનિયા જેવું. એમાં ક્યાં ગયું કેટલું દેખાતું નથી, ભાગી ગયું હોય. તો મિત્રો અહીંયા આપણે બધી ગાયોને જોઈ લીધું, બધું માપી લીધું, ટેમ્પરેચર ના અંતે બધી ગાયો જોઈ. અહીંયા કોઈ પણ ગાયોને કંઈ પણ પ્રોબ્લેમ નથી. તો આપણે નેક્સ્ટ જગ્યાએ જઈએ, જોઈએ, જાણીએ, કંઈ પ્રોબ્લેમ હોય તો એની સારવાર કરીએ. તો મિત્રો આપણે આવી ગયા શેઠ વડાળા. અહીંયા જોવો તમે ગાયોની ગૌશાળા છે શેઠ વડાળાની. અહીંયા એક ગાયને તકલીફ છે, આચરમાંથી લોહી નીકળે છે. તો આપણે એની સારવાર કરશું, જોશું હકીકત શું છે, બરોબર? ચાલો મિત્રો. તો મિત્રો જોઈ શકો હો તમે દૂધમાં આવી રીતના લોહીના થોડુંક પ્રમાણ છે, ટૂંકમાં લોહી આવે છે આચરમાંથી. એટલે એની આપણે સારવાર કરવી જોઈએ. એટલે કે અજીશન દેવાનું હોય. આ ગા છે, આગળ એ રીતની પ્રોબ્લેમ છે. આગળ અજીશન મારશું. અજીશન ડૉક્ટર સાહેબ મારે છે, મારી દીધું. ભાઈ હવે થોડો ખરક તો કેસ આવ્યો, કારણ કે હે ખૂટ્યો વાયડો હે. જોતા જોઈ કેવી રીતના ભાઈ આવી છે તો ઉલારી નાખ્યો. મિત્રો આ ધણખૂટને અહીંયા કંઈ શું કહેવાય થઈ ગયું છે હિંગડા ઉપર. જોવો તમે દેખાય, હાવ કચકચી ગયું છે. 2
hours later. તો મિત્રો આપણે ફાઇનલી બધું બહુ જાજુ રખડી લીધું, ઘણી ગાયોની સેવાયું કરી લીધી. એમાં એવું હતું આપણે શું કહે ફોન હાવ ઓવર હિટિંગમાં જઈ જતો હતો, એટલો તડકો હતો, બપોર વચારાના મંડાણા હતા. તો અત્યારે આપણે બધે રખડીને અત્યારે અહીંયા આવી ગયા છીએ લાલપુરમાં. લાલપુરમાં તમે જોઈ શકો ઘણી બધી ગાયો છે. અહીંયા સામે આ બાજુ છે, તમને બતાવું, જોઈ શકો તમે. બધી આપણે જેટલી ગાયોને કંઈ પણ પ્રોબ્લેમ છે ને તો બધીને આપણે સેવા જ કરવાની છે. નક્કી જ કર્યું તો આખો દી. તો અત્યારે વાગ્યા છે 4:30 જેવું તો થઈ ગયું છે, હજી લડી જ લેવું. ડ્રેસિંગની પ્રક્રિયા ભાઈ અટાણે ચાલુ થઈ ગઈ. દેખાય વ્હાઇટ કલરનો પાવડર દેખાય ને, ડ્રેસિંગ ભાઈ આપણે દેવાની. પેલું શું કહે ખરેટા જેવું હતું એનું પેલા ડ્રેસિંગ કર્યું, મલમ મારી, બધું કરી લીધું. અને હવે આપણે આ બ્લોગને અહીંયા સુધી જ રાખીએ. ભારી સેવા કરી, ખરેખર તડકો એટલો ખાધો અને સેવા કરવાની મજા આવી ખરેખર. એમ કરવું જોઈએ, ક્યારેક તમે નવરા હો ને તો આ કાર્ય કરવું જ જોઈએ, એમ મજા આવે ખરેખર. એમ સેવા પહેલા પછી બધું. તો આવા જ અવનવા વિડીયો સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત અને જય ગૌ માતા.